તાપી વ્યારાના વાઘપાણી ગામે યુવકનો મૃતદેહ મળવાનો કેસ સામે આવ્યો કે જ્યાં મૃતક યુવકની પત્ની અને તેની પ્રેમી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી। પત્નીના આડા સંબંધોને લઈને યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો। 5મી ફેબ્રુઆરીએ બંધ પડેલ પથ્થરની ખાણમાં મૃતદેહ મળી આવ્યો હતો। યુવકે આપઘાત કરી હોવાનો પણ સંભાવના છે ને તેને લઈને અકસ્માતે મૃત્યુનો નોંધાયો અત્યારે ગુનો તેને લઈને પણ સવાલ છે। પોલીસ તપાસમાં આપઘાત નહીં પણ હત્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો। બાતમી, કોલ રેકોર્ડ્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને સફળતા હાથ લાગી। તાપીના પ્યારામાં વાઘપાણી ગામે 5મી ફેબ્રુઆરીએ બંધ પડેલ પથ્થરની ખાડામાંથી યુવકનો ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાથમિક તબક્કે પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ તપાસમાં પોલીસે ખાનગી બાતમીદારોને કામે લગાડ્યા। કોલ રેકોર્ડ અને લોકેશનના આધારે તપાસ કરતા સામે આવ્યું કે મૃતકની પત્નીએ જ આડા સંબંધોમાં પ્રેમી સાથે મળી યુવકનો ખેલ ખતમ કરી નાખ્યો। મૃતકની પત્ની, તેનો પ્રેમી અને અન્ય 2 શખ્સોએ મૃતકને મોતને ઘાટ ઉતાર્યો। પ્રેમી અને તેના મળતિયાઓએ વાઘપાણી ગામે મૃતકને ફોન કરી બોલાવ્યો હતો અને બંધ પડેલ પથ્થરની ખાણમાં જ્યાં પાણી ભરેલું હતું ત્યાં ધક્કો મારી મોત નિપજાવી યુવકની હત્યા કરી હતી। આ મામલે મૃતકની પત્ની, તેના પ્રેમી, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને અન્ય શખ્સ સહિત કુલ 4ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી।